હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. આજે ગણેશ ચતુર્થી ચાલુ થઈ ગઈ છે, તો બધાને જય ગણેશ. અને આજે શનિવાર છે, તો હું હવે જાઉં છું નાસ્તો કરવા માટે. તો મળીએ હવે થોડી વાર પછી. તો હું આજે ઘરે વહેલા પહોંચી ગયો છું. ફરીથી બધાને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બધાને ગણપતિ બાપ્પા મોરી. તો હું હવે જાઉં છું તમને દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો, આ છે ગણપતિ દાદા. અને અહીંયા એક નહીં, બે નહીં, ત્રણ ગણપતિ દાદાની મૂર્તિ છે. બહુ સરસ મૂર્તિ છે. સાક્ષાત ભગવાન આવીને બેસી ગયા ને એવું લાગે છે. તો જય ગણપતિ દાદા. અને આવી જ રીતે અમને મજા કરાવતા રહેજો. અમારા ફ્લેટમાં ગણપતિજીની સ્થાપના સાંજે કરી હતી 7 વાગ્યા પછી, અને હવે દાદા બિરાજમાન થઈ ગયા છે અને અમે લોકો હવે ઉપર આવી ગયા છીએ. તો ચલો હું હવે બધાને જઈને પૂછીશ કે આજનો દિવસ કેવો રહ્યો ને બધાને કેવી મજા આવી. મમ્મી, હા બોલ બેટા. મજા આવી આજે? અરે આ તો બહુ મજા આવી હો. કેવો રહ્યો આજનો દિવસ? આજનો દિવસ તો બહુ સરસ ગયો એમ. ને મારી ઉંમરના બધા હતા એટલે કે ગણપતિ દાદાના ભજન ગાયા. અને પછી હું તો બોલી, એક ફૂલ બે ફૂલ ગણપતિ દાદા બ્યુટીફુલ. એ બધા બહુ ખુશ થઈ ગયા. અચ્છા, અને આવું હોય તો બધા લોકો નીચે આવે નહીં? હા, અત્યારે આ ગણપતિના ઉત્સવ પછી નવરાત્રી એમાં વધારે મજા આવે. એટલે આખી સોસાયટી નીચે ભેગી થાય તો મજા આવે. માણસો નાના મોટા બધા જ આવ્યા હતા એમાં એક તો. અને દાદાની મૂર્તિ પણ સરસ છે ને? બહુ મસ્ત એમ. સરસ કર્યું છે. આ વખતે મહેનત સોસાયટીમાં લોકોએ બહુ સારી કરી છે. જેમ દિવસો જશે ને એમ વધારે મજા આવશે. હજી તો પહેલો દિવસ જ, હજી તો કાલે વધારે મજા આવશે. તો આપણે મમ્મીને પૂછ્યું, એને બહુ મજા આવી છે. તો હવે આપણે જઈશું પપ્પા પાસે. તો પપ્પાનો આજનો દિવસ કેવો રહ્યો અને એમને કેટલી મજા આવી. પપ્પા, કેવું રહ્યું આજે? મમ્મી કહેતી હતી કે તમે 4 વાગ્યાના નીચે જતા રહ્યા છો. તો તમે હજી પટ્ટી કાઢી નથી ઉપર આવી ગયા પછી પણ? તો આજે બહુ મજા આવી લાગે તમને. અને મેં જોયું હતું કે આજે ગુલાલ પણ તમે આખા ગુલાલ થઈ ગયા હતા. અચ્છા, તો તમે છેક સુધી ગયા હતા, ઉપર ગયા હતા? મજા આવી ગઈ નહીં આજે? હાર્દિકને આપણે આજે નીચે જોયો નહોતો, તો આપણે પૂછીએ તે ક્યાં હતો. હાર્દિક. હા ભાઈ. મેં તને આજે ગણપતિજીની સ્થાપના થતી હતી તો ત્યારે જોયો નહોતો, તું ક્યાં હતો? ત્યારે હું નીચે જ હતો. મેં તો તને જોયો નહીં. અરે જ્યારે તું ઢોલ વગાડતો હતો એકદમ મશગુલ હતો ત્યારે હું નીચે જ હતો, પણ તમારી સામે ક્યારે જો ત્યારે. એટલો બધો મશગુલ થઈ ગયો નહોતો? હા, એકદમ મશગુલ થઈ ગયો હતો. એટલે તું ભાઈ મસ્ત વગાડતો હતો ઢોલ, ત્યારે હું નીચે જ હતો. અચ્છા, એવું હતું? હા. પણ પછી તો આવે ને તારે. પછી હું બહાર જ થોડોક જતો રહ્યો હતો ને તું પછી પેલી બાજુ જતો રહ્યો હતો, એટલે માટે આપણે મળી ના શક્યા. અચ્છા, એવું હતું એમ ને? એક એવું કે છે કે હું ઢોલ વગાડવામાં એટલો મશગુલ થઈ ગયો હતો અને હું ઢોલ સારો વગાડતો હતો, તો મારો કોઈ વિડીયો કેમ ના બનાવ્યો અને પૂજાએ કેમ ના બનાવ્યો? ચલો આપણે પૂછીએ પૂજાને. પૂજા. હા બોલ. હું જ્યારે ઢોલ વગાડતો હતો તો તે મારો વિડીયો કેમ ન ઉતાર્યો? અરે તું તારો ફોન તો તારી જોડે રાખે છે, પણ મારો ફોન પણ લઈ ગયો હતો. જ્યારે હું તારી સામે આમ 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 કરતી હતી તો વધારે ઢોલ આમ 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 કરતો. તો પછી હું કેવું કેવી રીતે? પાછું મને ઈશારો કરે વિડીયો ઉતાર. હું કહું છું આમ આમ, તો તું પાછું પગ આમ 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 કરે. મારે કરવું શું હવે? અચ્છા, એવું હતું? તો મને તો ખબર જ નથી. કદાચ હું મશગુલ હઈશું ઢોલ વગાડવામાં. કહું છું ને, તારો જ વાંક છે. અત્યારે વાગ્યા છે રાતના 11 અને અમે શનિદેવ અને હનુમાન દાદાના દર્શન કરીને ઘરે આવી ગયા છીએ. તો આજનો દિવસ બહુ સારો રહ્યો છે અમારો. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો અમારી ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી નોટિફિકેશન સૌથી પહેલા તમારી જોડે આવે. બધાને જય માતાજી, જય બહુચર, ગુડ નાઇટ.